તો સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદીની દયનીય સ્થિતિ જોવા મળી। નદીમાં કચરાના ઢગની સાથે ઠેર ઠેરે જળકુંભીની ચાદર છવાઈ છે। મનપા દ્વારા તાપી નદીને પ્રદૂષિત થતી અટકાવવા શુદ્ધિકરણ પાછળ લાખો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે। તેમ છતાં તાપી નદીની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે। તાપી નદીમાંથી લાખો લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, ત્યારે નદીના શુદ્ધિકરણને લઈને તંત્રની બેદરકારી સામે આવી છે। તો પાટણના ચાણસ્માના વડાવલી ગામે એક સાથે 5 લોકો તળાવમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા। એક સાથે 5 અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું। લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા। ગામમાં કબ્રસ્તાનમાં દફન વિધિ માટે એક સાથે 5 જનાઝા નીકળ્યા। મૃતકોની અંતિમ વિધિમાં સમગ્ર ગામ જોડાયું હતું। તો અંકલેશ્વરના ગઢખોલ ગામે હેલ્થ સેન્ટરની સામે આવેલ પાણીની ઓવરહેડ જર્જરિત ટાંકીમાં 15 કલાકથી એક યુવક ફસાયો હતો। પાણીની ટાંકી પર ગત મધ્યરાત્રિએ એક યુવાન ચડ્યો હતો અને તે અચાનક જ પાણીની ટાંકીમાં પડ્યો હતો। મધ્યરાત્રિએ દુર્ઘટના સર્જાતા અંગે કોઈને જાણ થઈ ન હતી, પરંતુ આજે બપોરના સમયે ટાંકીમાંથી અવાજ આવતા આસપાસના લોકોની આ અંગેની જાણ થઈ હતી। તેઓએ તરત જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગમાં જાણ કરતા ટીમ દ્વારા યુવકને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો। હેલ્થ સેન્ટરમાં તેને સારવાર આપવામાં આવી હતી। ટાંકી જર્જરિત હોવાના કારણે તેમાં પાણી ન હતું, જેના કારણે યુવાનનો જીવ બચ્યો હતો। યુવાન કયા કારણોસર ટાંકી પર ચડ્યો હતો તે હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ ફાયર વિભાગે 15 કલાક બાદ તેને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો। 30 મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો હતો। અમે તે વ્યક્તિને ઉપરથી 30 મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ઈજા થઈ હતી પાછળના ભાગે। પછી એને પીએચસી સેન્ટર નજીક અમે અંદર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે।